નમસ્કાર મિત્રો, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આજના નવા દેશી બ્લોગમાં તમારું સ્વાગત કરીએ છીએ. રેડી થઈ ગયા છીએ, હવે જઈએ છીએ મંદિરે. હજુ ચકલાની આવ્યો નથી, વાગ્યા છે 7:15. મમ્મી આવી અને નેહાબેન પાછળ આવ્યા છે. હા 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 હા, ઠંડકમાં મેં વાળવાનું કીધું કે હું વાળું છું એમ કે છે બેન. જો લાવ દે બેટા, મૂળ લેવા લાવ. સાત કમ્પ્લીટ કરે ને. હા જો સાફ કરવા બેઠા મંદિરે. કાકડા ને આવી ગયા છે આજે. જો કો પૂજા થઈ ગઈ છે. રેડી. નેહાબેન જો લાડ કરે છે. ગાય ગોપી ઉપીને મારાવી છે. આગળ આગળ જઈ રહી છે નેહાબેન અને મસ્તી જોરદાર કરે છે. કઈ બેન પડી 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 કઈ કઈ બેન. ચલો જઈએ છીએ મંદિરે. અને આ ચોપીજા અને આ બેન હજુ ના આવ્યા નથી. એમને રોજ મંદિરે આવે છે. નેહાબેન ને બંને આવી ગયા છીએ મંદિરે. હા જો બધા મંદિરે પૂજા કરે છે. અવાજ આવી જા બેટા, આવી જાય જા, આવી જાય જા. ચાલો રેડી. ભરતભાઈ ના ગલ્લા બાદ જાય છે બેન. પેલા તો પાર્લે લે કૂતરો માટે. કૂતરો આવી ગયો પાછળ પાછળથી. હા ગોપાલ નેહાબેન ગાડી ગાડી જઈ ગયા છે. મંદિર એ ભૂથી ને આવી. ભૂથી ના બીજો ભાઈ આવ્યો છે. કોફી લઈને જાય મમ્મી માટે. જો એ ઉભા રહે વાત જોઈ. હે ઉભે રે ઉભે જા દે જાય. બસ ધીરે 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 પડે પછી તેલ ને પડે ને બેટા. જો આવી ગયા છે લાડ કરવા માટે. અમે ફોન લઈને આવ્યા છે. સ્વેટર કેમ નહીં પહેરતી? પડી મત જાય. ચલો જઈએ કારખાને. ના મળે હાલ આવ. દાદી કાન આવતું હેડ, હું જાઉં. હા આવ હેડ. ચલો નેહા આવી રહી છે. જઈ મમ્મી ને ત્યાં. ચાલો એ ये डालू डालू आइए मम्मा. ये डालू है जावे ऊपर. ये जावे है डालू ऊपर. ये जावे. चलो चलो चलो. मम्मी બેઠા છે કેવા શાંતિથી તાપે. અને કુકડી આવી ગઈ છે. ડાલુ આ પાછળ આપણું. એ કુકડી પાછળ દોડે હે. અરે જબરે. અને મમ્મી બેઠા જો. માસી એમના કપડાં ધોવાની તૈયારી કરે છે બધાના. અને પૂરી બેઠા છે. જઈએ હવે ફેક્ટરી પર આવી ગયા છે મમ્મી ભેગા થઈ. ડાયાફ્રોમ 4 ક્વોલિટી. આ 1 નંબર, 2 નંબર, 3 નંબર અને મોટી ટ્યુબ વાળું 4 નંબર. વેલર ઉલરા ભાઈ એ ડોહા નાખી છે ભાઈ. પડી ગયો. અત્યારનું ખાવાનું છે તુવેરના દોણા અને બટાકા થોડા, ઘઉંની રોટલી. આ જો એમના અત્યારથી પતંગ દોરા આવી ગયા છે.
હજુ તો નવેમ્બર મહિનો પૂરો થવા આવ્યો છે અને જો ફિરકી લઈને આ સસલાવાળું બેઠા છે રિક્ષામાં. એ આયો બનાવવાનો બંકો તો આવી ગયો હોય છે. આ બંકો તો હોય છે, આ બંકો તો આવી ગયો હોય છે, ખતરનાક બંકો. આવી ગયા છે ઘરે, વાગ્યા છે 8:15. આ ભાઈ આજે હોય છે, કાલ કદાચ નાઇટ શિફ્ટ છે મારે, નાઇટમાં જવાનું છે. જમી લ્યું પહેલાં, એટલામાં આ ભાઈ ફોન જોવે છે. ચાલો અત્યારે જઈએ છીએ ચાંબાવાળા ઘરે મમ્મી જોડે. મમ્મી આજે કાંગમાંથી એક જતા રહ્યા છે ઘેર, એટલે નર્વસ થઈ ગયા છે. તો અંદર ગોળ છે. તો ભેંસ માટે ચાર લાયા છે મમ્મી. ભેંસ હોય ખાઈને બેઠી છે શાંતિથી. મમ્મી જો વાગ્યા છે અત્યારે 8:45. માસીને ફોન કરવાનું કે છે. તો મિત્રો આજે છે નાઇટ શિફ્ટ અને મારા હિતેશભાઈ દુકાનવાળા હજુ સુધી છે અહીંયા. ટ્રાફિક ચાલુ છે ધીરે ધીરે. જઈએ અંદર હવે ફેક્ટરીમાં. અત્યારે ચાલી રહી છે નાઇટ શિફ્ટ. કનુભાઈ અને રાકેશ અને કરણ, દિલીપ બધા કામ કરી રહ્યા છે. આ જો રાકેશ આવી રહ્યા છે. લે રાકેશ મચી ગયો કમ્પ્લીટ. ઈલાભાઈ શું ખાધું તું આજે? હે દાળ બાટી ખાધી હતી રાતે જમવામાં હોટલમાં. આ બધા દાળ બાટી ખાઈને આવ્યા છે. કનુ કેટલી દાળ બાટી ખાધી હતી? કનુ એ 10 દાળ બાટી ખાધી હતી. જાબ નથી હાલતા એટલે આફરો ચડી ગયેલો છે. ફેક્ટરીના અંદર અત્યારે ચાલી રહી છે નાઇટ શિફ્ટ. વાગ્યા છે 10. આજનો દેશી બ્લોગ વિડીયો અહીં જ ખતમ કરીએ છીએ. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય માતા, જય ભારત. ગુડ બાય.